શહેરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈ સોસાયટી, શેરી, મંદિરમાં રહીશો દ્વારા તડામારમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આસોપાલવના તોરણ, રોશની, રંગોળી જેવી સજાવટો સાથે અનેરો ઉત્સાહ અને જય જય શ્રીરામના નારાઓ જોવા મળી રહ્યા છે। આરતી, ભોજન, વેશભૂષા અને ભજન મંડળીઓ દ્વારા કાર્યક્રમો યોજાનાર છે। जय श्री राम। આવતીકાલે 22 જાન્યુઆરી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે। તો સર્વિંગ સોસાયટી એટલી બધી ખુશ છે, એટલો ઉત્સવ મનાવવા તડામાર તૈયારીઓ કરી રહી છે। જ્યારે 14 વર્ષ રામ વનવાસથી પાછા આવ્યા ત્યારે લોકોએ દિવાળી મનાવી, તો આપણે 500 વર્ષ જો શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય તો આપણે ખુશ થવું જોઈએ અને જોરદાર દિવાળી મનાવી જોઈએ। અને આવતીકાલે અમારે સર્વિંગ સોસાયટીમાં બાળકો, વડીલો, વૃદ્ધો, ભાઈઓ, બહેનો બધા જ એટલી બધી તડામાર તૈયારી કરશે અને આરતી, ભોજન બધા અમે સાથે જઈશું। આખો દિવસ સારા લાંબા સમયથી અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થાય 500 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ પ્રતીક્ષાનો આવતીકાલે અંત આવી રહ્યો છે। ત્યારે અમારી મોડાસામાં આવેલ ફોરમ સ્વર્ણિમ રેસિડેન્સીના તમામ ભાઈઓ અને બહેનો સવારથી જ રામોત્સવની તૈયારી માટે અત્યારથી જ લાગી ગયા છે અને સવારે અમારે સમૂહ આરતી, ભોજન, લાઇટિંગ, આતશબાજી એવા વગેરે પ્રોગ્રામો સોસાયટીમાં દરેક સભ્યો કરવાના છીએ અને સાથે સાથે રામમય વાતાવરણ ઊભું કરવા અમે ભાઈઓ બહેનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ। जय सियाराम। मोहन श्री शास्त्री विष्णु प्रसाद, मिनी ऊंचा उमिया माताजी मंदिर मोडासा। आज આપણે જોઈ રહ્યા છે કે આવતીકાલે 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્ર ભગવાનની અયોધ્યાની અંદર ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। એના ભાગરૂપે આજે અમે મોડાસા નગરના અંદર અમે જોઈએ છીએ કે મોડાસા નગરની અંદર તમામ સોસાયટીઓના અંદર, તમામ નાકા નગરની અંદર ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ દરેક સોસાયટીની અંદર પોતાના ભોજન પ્રસાદી સાથે ભેગા મળી જમવાના, રંગોલી પૂરવાની, ઘરના આંગણે તોરણ બાંધેલા, ઘરે આંગણે દીવા પ્રગટાવી અને મોડાસા નગરના અંદર આમ અગાસી ઉપર જઈને ઉભા રહીએ તો દરેકના ઘરની આગળ જય જય શ્રીરામની ધજાનો નારો એ આપણો સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, આજનો યુવાન જાગી ગયો છે, આજનું ભારતના ઘર જાગી ગયું છે એવું દેખાઈ રહ્યું છે। જ્યારે સંતોએ વર્ષો પહેલા બલિદાન આપ્યા એ બલિદાનનું અને વિશ્વ હિન્દુ પરિષદ RSS હોય એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ધ્યાનમાં રાખ્યું અને આજે આખા વિશ્વની એક આસ્થા જેની ઉપર છે એ ભગવાન રામચંદ્ર ભગવાનની જ્યારે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવતીકાલે મિની ઊંઝા ઉમિયા માતા મંદિરના પટાંગણમાં પણ સવારે 10:30 વાગ્યાથી માંડી અને 12:39 સુધીના વિવિધ કાર્યક્રમો યોજાશે, સમૂહ આરતી થશે અને એના ભાગરૂપે અમારા મંદિરના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા સર્વ ટ્રસ્ટીગણ અને સાથે કચ્છકડવા પાટીદાર સમાજના આગેવાનો તથા મોડાસાના તમામ હિન્દુ સનાતન ધર્મ પ્રેમી જનતા પણ આના અંદર ભારે ઉત્સાહપૂર્વક આનંદ વિભોર કરવાનો છે એની અમને હર્ષની લાગણી અનુભવે છે। દરેકને જય સિયા, નમો નારાયણ, જય જય અંબે।